છોટાઉદેપુર જિલ્લાની નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી દામણી આંબા પ્રાથમિક શાળામાં હું શિક્ષક તરીકે ફરજ બજાવું છું। એટલા ડુંગર વિસ્તારમાં આવેલી દામણી આંબા પ્રાથમિક શાળા આમ તો ઊંડાણ વિસ્તારમાં હોવા છતાંય આજે પ્રગતિના પંથે છે। એનું મુખ્ય કારણ એ છે કે શાળામાં વિવિધ પ્રકારનું પેઇન્ટિંગ, ચિત્રો અને ગાર્ડન જે બાળકોને ખૂબ જ આકર્ષિત કરે છે। સ્કૂલની દિવાલો, દરેક દિવાલો પર પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે જે શિક્ષણને લગતું છે અને એમાંથી બાળકો ઘણું બધું શીખે છે, સમજે છે, જાણે છે અને આગળ વધવા માટે પ્રેરિત થાય છે। આ કામગીરી જોઈને નસવાડીની બીજી અન્ય શાળાઓએ પણ પ્રેરણા લઈ ઘણી શાળાઓમાં એ પ્રમાણેનું કામ વિકાસ કર્યો છે અને આ કામથી આજે જિલ્લા લેવલે અને રાજ્ય લેવલે સીએમ સાહેબની ઓફિસ સુધી જવાનો અવસર મળ્યો। એ બદલ હું ખૂબ ખૂબ આભાર। હું નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વણારસી ગામથી આવું છું અને નસવાડીમાં રાજેશભાઈ શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેની જોડે રહું છું અને અહીંની સ્કૂલોમાં પેઇન્ટિંગ વર્ક કરું છું। એવું પેઇન્ટિંગ વર્ક કરું છું એના માટે કે બાળકો સ્કૂલમાં આવવાનું મન થાય અને આગળ વધે અને દરેક બાળકો સ્કૂલમાં દરરોજ આવે, નિયમિત આવે અને આગળ ભણે અને ભણીને કંઈક સમાજને આગળ વધારે એના માટે કોશિશ કરું છું। એ માટે તમે વળતર કેવું લો છો? એટલે વળતર તો બાળકો માટે, બાળકો ભગવાનના રૂપ હોય છે, એને સારા સંસ્કાર મળે, સારું શિક્ષણ મળે એના માટે હું પ્રયત્ન કરું છું। એટલે હું 50% સ્કૂલ પ્રમાણે 50%માં કરી આપું છું, જે રેટ ભાવ ચાલતો હોય અને બાળકો માટે જ કરું છું। અહીં કેમ આવવાનું તમારું મકસદ? તમે ત્યાંના છો ને છોટાઉદેપુર? અહીં જોયું, મારા મિત્રએ રાજેશભાઈ કીધું કે અહીં સ્કૂલો જરાક પછાત વિસ્તાર, ડુંગર વિસ્તાર ને સ્કૂલો પણ સારી છે પણ અહીં બાળકો ઓછા એટલે ભણવામાં થોડું પાછળ રહી ગયા છે। એટલે હું એને કીધું કે હું આવીશ, તમારી સ્કૂલને એવી બનાવીશ કે બાળકોને આવવાની, ભણવાનું મન થાય, સ્કૂલમાં આવવાનું મન થાય। ચેતનભાઈ।